તો ફાઇનલી ગિરનારી હવે સિરીઝ લગાડી દીધી છે. તમે છે ને ઘરે ટ્રાય નહીં હતા આ બધું રિપેરિંગ કરવામાં. શોર્ટ થઈ ગયેલું છે ગીઝર. આ શોર્ટ સર્કિટ થઈ ગઈ છે આમાં એમ કે છે. જો થોડો થાય. જો શું થાય છે ગિરનારી ભાઈ? ગીઝર શોર્ટ થઈ ગયેલું છે, કોઇલ બળી ગયેલી છે. કોઇલ બળી ગયેલી છે. હા, અને આપણે હવે ખોલીને બતાવશું બધાને. કોઇલ બદલાઈ જાય ને તો કોઇલ બદલાઈ જાય ને આપણે કોઇલ બધાને બતાવશું કે કેવી રીતે ખુલે, કેવી રીતે ફિટ થાય. તો જય શ્રી રામ મિત્રો, આજ છે આપણે લોંગ વિડીયો શૂટ કરવાનો બીજો દિવસ ને આજ આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ગિરનારી ની ટોપે. અને ગિરનારી એક નવું ગીઝર આમ 4 સ્ટાર નું લઈને આવ્યો છે અને એ રિપેરિંગ કરવાનું છે. તો આપણે આખું પ્રોસેસ દેખાડશું રિપેરિંગ કઈ રીતનું કરવાનું છે અને એમાં શું પ્રોબ્લેમ આવી હતી એટલા માટે ગીઝર બંધ થઈ ગયું છે. તો આપણે આ છે ગિરનારી સાહેબ અને ગીઝર ખોલે છે અને આ છે ટોટલ 5 સ્ટાર નું ગીઝર. તો હવે આપણે જોઈએ કે કઈ રીતનું રિપેરિંગ કરે. અત્યારે જે ખોલે છે આ ઢાંકણું ખોલ નાખ્યું ગિરનારી ભાઈ પેલા, લાઈટ કાઢી નાખી અને અંદર ગીઝર નું ફિટિંગ આ રીતનું છે. અને આમાં સિરીઝ મારીને હવે ચેક કરવાનું છે કે આ કઈ રીતનું કરાવી દેવામાં આવી છે. તો ફાઇનલી ગિરનારી હવે સિરીઝ લગાડી દીધી છે. તમે છે ને ઘરે ટ્રાય નહીં હતા બધું રિપેરિંગ કરવામાં. શોર્ટ થઈ ગયેલું છે ગીઝર. આ શોર્ટ સર્કિટ થઈ ગઈ છે આમાં એમ કે છે. જો થોડો થાય. જો શું થાય છે ગિરનારી ભાઈ? ગીઝર શોર્ટ થઈ ગયેલું છે, કોઇલ બળી ગયેલી છે. કોઇલ બળી ગયેલી છે. હા, અને આપણે હવે ખોલીને બતાવશું બધાને. કોઇલ બદલાઈ જાય ને તો કોઇલ બદલાઈ જાય ને આપણે કોઇલ બધાને બતાવશું કે કેવી રીતે ખુલે, કેવી રીતે ફિટ થાય. જોઈજો. તો ગિરનારી સાહેબ આપને બતાવશે કે આ રીતનું ખોલીને અને આ રીતની કોઇલ બદલાવી. જો તમારા પછી કોઇલ બદલાવી તો ઘરે બદલાવી શકો છો, પણ ટ્રાય નો મારવી કારણ કે તો અમારું ભંગવ છે. તમે કદાચ હાલો ગિરનારી ભાઈ પાનું લઈ લીધું છે હવે. તો આપણે અત્યારે પાછા આવી ગયા છીએ ગિરનારી ની શોપે અને ગિરનારી ભાઈ ગીઝર ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. 5 સ્ટાર નું છે અને 10 લીટર નું છે ગીઝર. એટલે આપણી પાસે અત્યારે 10 લીટર ની કોઇલ નથી. આપણે જે 10 લીટર ની જે કોઇલ નું ઓલું આવે એ આપણી પાસે છે નહીં. જે આ મેન પાર્ટ આવે ને અંદર નો, જો હું બતાવું તમને વ્યવસ્થિત. જે અંદર ની જે કોઇલ છે જે આવડી આ વચમાં એ કોઇલ આપણી પાસે છે નહીં. એટલા માટે ગિરનારી ભાઈ અત્યારે કામ સ્ટોપ કરી નાખ્યું છે, ઉભું રાખી દીધું છે. તો હવે ગિરનારી ભાઈ કોઇલ મંગાવશે ત્યાં પાછું કઈ રીતે રિપેરિંગ કરવી જોવું. તરત ખાલી ખોલીને મૂકી દીધું છે અને અંદર જે પાણી ભર્યું છે જોવો, દેખાય ને. અને ગીઝર બહુ મોટું છે. તો અત્યારે આપણે સામાન છે આપણે થેલીમાં ભરી લેવું અને ગીઝર ને દુકાનમાં નાખી દેવું. તો અહીંયા શેઠા તમારું કોઇલ નો મસાલો ના પછી વેરાયટી અંદર છે. તો ઓઇલ માં જે ગીઝર માં જે વસ્તુ અલગ અલગ નાખવાની એ આપણે નાખી દીધી છે. અને આ ભાઈ બધો સામાન ભલે છે અત્યારે. અને હવે જે કોઇલ આવશે તે આપણે પાછો એક વિડીયો શૂટ કરી લેવું અને બતાવશું કે કઈ રીતે કોઇલ ફિટ કરવી, એમાં વાયરિંગ કઈ રીતનું હવે શું પ્રોબ્લેમ હોય તો શું કરવું. તો આપણે ડિટેલ થી બધી વાત આપણે કરશું. તો અત્યારે આને ફિટ કરીને મેકી દેવું અને કાલ કોઇલ આવે આપણે 10 લીટર ની જે ગીઝર છે આપણે અત્યારે આપણી પાસે હાજરમાં ન હોય કારણ કે 10 લીટર ની કોઇલ કારક કોક ની પાસે દાદા પગે રાખે નહીં કારણ કે આ ઓછા પ્રમાણમાં ગીઝર જોવા મળે એટલા માટે. તો રોનકભાઈ હવે બધું ભરી લે છે. ભરી લ્યો રોનકભાઈ ભરી લ્યો. તો આને ભરીને કમ્પ્લીટ કરીને સાઈડમાં મેકીને આપણે કાલ જોવું કે કઈ રીતનું વાયરિંગ ફિટિંગ અને ટોટલિંગ કઈ રીતનું કામ કરવું એમ. તો કાલ મળશું નવા વિડીયોમાં. આજ તક કા વિડીયો જીતના